ઓફ વડોદરા। શ્રી છત્રપતિ શિવાજી વિચાર મંચ દ્વારા પક્ષીઓને પાણી મળી રહે તે માટે બાઉલનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું। પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે આજે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે। તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના બાઉલનું વિતરણ। ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે માટીના બાઉલનું વિતરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે। આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી, પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે। ઉનાળામાં પાણીની તંગી થાય છે અને પશુ પક્ષીઓ માટે જીવન મુશ્કેલ બને છે। માટીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે। માટીના બાઉલનું વિતરણ માત્ર એક દાન નથી, પણ એક સંસ્કૃતિ છે, જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાય છે। ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો। કરેલી છે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ 29 ફેબ્રુઆરીથી અને આ સેવા અવિરત 3 એપ્રિલ સુધી ચાલવાની છે। આ સેવાના ઉમદા કાર્યમાં આપ મીડિયાનો જે સહકાર રહ્યો છે અને વડોદરાની સંસ્કારી નગરીએ જે સાથ સહકાર આપ્યો છે, અને હું આ કાર્ય કરતા વખતે દરેક લોકોને દર વખતે હું એક જ અપીલ કરું છું કે દરેક જણ પોતાના માનવ જન્મને વધાવી લેવું હોય તો એક સત્કર્મ કરવું જરૂરી છે। દરેક સંસ્કાર આપણામાં હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કાર આપ્યા છે, પણ આ બી એક એવી જવાબદારી છે કે જેવા મૂંગા પક્ષીઓને આપણે પાણી પીવડાવીએ, મૂંગા પક્ષીઓને દાન મૂકીએ એટલે ખાવાનું અન્નદાન મૂકીએ, એ આપણો માનવ ધર્મ છે। તો હું આપના શ્રોતાઓને, સંસ્કારી નગરી વડોદરાની જનતાને હું એક જ વિનંતી ફરી એકવાર હાકલ કરું છું કે આવતા રવિવારે બી આ બાઉલ વિતરણ દાંડિયા બજાર સ્થિત થવા જઈ રહ્યું છે, તો ત્યાં આવીને બાઉલ લઈ જાય। આગ્રહ એક જ રાખીશ કે માટીના બાઉલમાં પાણી મૂકે, જેથી એ પાણી ઠંડુ રહેશે, મૂંગા પક્ષીઓને તે ગરમ લાગે નહીં, કારણ કે આપણે સ્ટીલના કે પ્લાસ્ટિકમાં મૂકીશું ચોક્કસ ગરમ રહેશે। એટલે આગ્રહ હું આપના માધ્યમથી એટલે જ કરું છું કે બનતા સુધી માટીના બાઉલમાં મૂકે। સાહેબ, આ અભિયાન માત્ર જીવદયા ઉદાહરણ નથી, પરંતુ પ્રાણીઓ સંરક્ષણ, પર્યાવરણ રક્ષણ માટે મદદરૂપ સાબિત થાય છે, શું કહેશો? આ જે પર્યાવરણ, તો આજે જે રીતનાનું હાલનું પર્યાવરણ આપણે જોઈએ છે કે એન્વાયરમેન્ટની આ ગરમી જે માનવ બી સહન નથી કરી શકતું, તો મૂંગા પક્ષીઓ તો એને ફેસ કરી રહ્યા છે। બીજું કે માનવ તો કોઈ જગ્યાએ જઈને પોતાની છાંયડો જોધીને બેસી શકે છે, પણ જે રીતે વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને જે રીતે વૃક્ષોનું છંદન થઈ રહ્યું છે અને વૃક્ષો વાવી નથી રહ્યા, તો આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણા ઘરના આંગણે ચોક્કસ વૃક્ષ વાવવાની જગ્યા હોય તો વાવવું જોઈએ, અને વૃક્ષ ફળવાળું વાવીએ, જેથી એ મૂંગા પક્ષી કોઈની અપેક્ષાએ ના રહીને કાયમ માટે એમનું જીવનનું આપણે નિયોજન કરીએ।